હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો ચાલો આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે ચેપ્ટર નંબર 4નું સેશન નંબર આપણે જોઈશું, સેશન નંબર 2, કે જેમાં અગાઉના સેશનમાં આપણે ચર્ચા કરેલી કે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો. તો એમણે જે પરમાણ્વીય આલ્ફા કણ પ્રક્રિયાનો નિયમ પણ આપેલો છે. તો એ જે પ્રયોગ કમ્પ્લીટ થઈ ગયો પછી એમાં કંઈક ને કંઈક ખામીઓ રહેલી હશે. કોઈ પણ વસ્તુ હોય એ સંપૂર્ણ હોય નહીં, તેના કંઈક બેનિફિટ્સ હોય તો એના કંઈક લોસીસ પણ હોય, એટલે કે ફાયદાઓ અને નુકસાન બંને હોય. તેવી રીતે કોઈકની અંદર કંઈક ને કંઈક ખામી તો હોય જ. માત્ર એક જ એવા યુગ પુરુષ થઈ ગયા કે જે સંપૂર્ણ હતા, એ માત્ર છે રામચંદ્ર ભગવાન, કે જે સંપૂર્ણ યુગ પુરુષ કહેવાય અને મર્યાદા પુરુષોત્તમની પણ એમને ઉપમા અપાયેલી છે. તો ચાલો વાત કરીએ કે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદાઓ શું હતી. તો રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો હતો એની ખામીઓની વાત કરીએ તો વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં. એટલે કે ઇલેક્ટ્રોન સ્થાયી હોઈ શકે નહીં, કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે. જો કોઈ કણ આવી રીતે જો પ્રવેગિત થતો હોય તો એ શું મુક્ત કરશે? વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. માટે પ્રવેગિત કણ એ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતો હોવાથી ક્યારેય ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, સતત ને સતત ચાલતું રહેતું હોય. આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે અથવા તો કેન્દ્રમાં દાખલ થઈ જાય. અહીંયા કેવું ભ્રમણની વાત કરેલી છે? ધારો કે ઇલેક્ટ્રોન આવી રીતે ભ્રમણ કરવાનું ચાલુ કરે છે તો આવી રીતે અંદરની તરફ ભ્રમણ કરતો જ જશે. પરંતુ એક સમય એવો આવશે કે જ્યારે આ કેન્દ્ર સાથે તે અથડાઈ જશે, અને જ્યારે આ કેન્દ્ર સાથે અથડાઈ જશે ત્યારે તે કેન્દ્રમાં દાખલ થઈ જશે. માટે આવું ક્યારેય શક્ય બને નહીં. જો કેન્દ્ર સાથે અથડાઈ જાય તો કેન્દ્ર તૂટવાની સંભાવના વધી જાય. તેથી આ અભિધારણા પણ કેવી પડે છે? ખોટી પડે છે. તો આ બધી તેની મર્યાદાઓ હતી. તમે જોઈ શકો છો કે જો આમ થાય તો પરમાણુ એ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે નહીં, કારણ કે જો આની સાથે અથડાશે તો કેન્દ્ર તૂટવાનું વલણ ધરાવે અને એના દ્વારા જે બનતું દ્રવ્ય છે એ ક્યારેય અસ્તિત્વ ધરાવી શકશે નહીં. માટે આ તેના પરમાણ્વીય નમૂનાઓની મર્યાદા હતી. ત્યાર પછી નવા વૈજ્ઞાનિક આવ્યા નીલ્સ બોહર. તો નીલ્સ બોહરે રજૂ કરેલા પરમાણુ અંગેની અભિધારણાઓ જણાવો, એવો ક્યારેક સવાલ પૂછવામાં આવે, અથવા તો બોહરનો પરમાણ્વીય નમૂનો જણાવો. તો એમાં તમારે કહેવાનું છે કે નીલ્સ બોહરે પરમાણુ બંધારણ અંગે નીચે મુજબની અભિધારણાઓ આપી. એમાં પહેલું છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવી. એટલે કે પરમાણુની અંદર આવી જે બધી કક્ષાઓ છે એને ચોક્કસ અને માન્ય કક્ષાઓ તરીકે એને ગણવામાં આવે છે. ત્યારબાદ સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. એટલે કે આ જે અલગ અલગ કક્ષાઓ રહેલી છે એની અંદર ઇલેક્ટ્રોનનું સતત આવી રીતે પરિભ્રમણ ચાલુ હશે, પરંતુ એ પરિભ્રમણને પરિણામે તેમાંથી કોઈ વિકિરણ અથવા તો ઉર્જા ઉત્પન્ન થતી નથી. અથવા તો ઉર્જા મુક્ત કરતા નથી. આમ કક્ષાઓ અથવા તો કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ જે કક્ષાઓ જે પાડેલી છે અલગ અલગ, એને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો કયા કયા ઉર્જા સ્તરો તરીકે ઓળખવામાં આવે છે? તો જે એમાં કેન્દ્ર પછીની પહેલી જે કક્ષા છે એને કે કક્ષક, ત્યારબાદ બીજી કક્ષકને એલ કક્ષક, ત્યાર પછી કે એલ એમ, પછી આવે છે એમ, અને સૌથી બહારની કક્ષકને એન કોષ તરીકે ઓળખવામાં આવે છે. પહેલો કોષ જે છે એ કે, બીજો કોષ એલ, ત્રીજો કોષ એમ અને ચોથો કોષ એન તરીકે ઓળખાય છે. તો આ થયું નીલ્સ બોહરનું પરમાણ્વીય મોડલ, કે જેની માહિતી આપણે જોઈ. ત્યારબાદ
થોમ્સનના પરમાણુ નમૂનાને આધારે એવું સમજાવો કે પરમાણુ સમગ્રતયા તટસ્થ છે. એટલે કે ગમે તે જગ્યાએ પરમાણુને લેવામાં આવે તો એ પરમાણુ હંમેશા વીજભારની દ્રષ્ટિએ કેવો હોવો જોઈએ? તો તટસ્થ હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. અને કોના પરમાણુય નમૂનાના આધારે? તો થોમ્સનના પરમાણુય નમૂનાને આધારે. તટસ્થનો મતલબ એવો થાય કે એમાં ધન જેટલું હશે એટલો જ ઋણ વીજભાર હશે, અને ધન વીજભાર જેટલો જો ઋણ વીજભાર હોય તો એકબીજાની અસરને એ નાબૂદ કરી દેશે અને પરિણામે બની જશે તટસ્થ. એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એવું આપણે કહી શકીએ. તો થોમ્સનના પરમાણુના નમૂના મુજબ પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે. તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ સમગ્રતયા તટસ્થ છે. થોમ્સને એવું કીધેલું કે જેટલો પરમાણુમાં ધન વીજભાર હશે એટલો જ ઋણ વીજભાર અસ્તિત્વ ધરાવતો હશે. માટે એ ધન અને ઋણ એકબીજાની અસરને નાબૂદ કરીને કોઈ પણ વીજભાર રહેવા દેતા નથી. એટલે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. ત્યાર પછી વાત કરીએ તો રુથરફોર્ડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અવપરમાણુય કણ હાજર હોય છે? પરમાણુનું જે કેન્દ્ર છે, જેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે, એમાં કયો અવપરમાણુય કણ હાજર હોય છે? રુથરફોર્ડના પરમાણુ નમૂનાને આધારે સમજાવવાનું છે. તો રુથરફોર્ડનો જે પરમાણુય નમૂનો છે એના આધારે પરમાણુના કેન્દ્રમાં અવપરમાણુય કણ તરીકે પ્રોટોન હાજર હોય છે. કયો કણ હાજર હશે? પ્રોટોન. કારણ કે આલ્ફા કણોનો જે મારો ચલાવેલો એ પણ ધન વીજભારિત હતા, અને જ્યારે એનો મારો કેન્દ્ર તરફ ચલાવવામાં આવે છે ત્યારે ત્યાંથી અથડાઈને પાછા ફરે છે. એટલે તમને ખ્યાલ છે કે સમાન વીજભાર હોય તો એમની વચ્ચે શું થાય છે? અપાકર્ષણ, એટલે કે દૂર જતા રહે છે. તેથી થોમ્સનના પરમાણુય નમૂનાને આધારે એવું કહી શકીએ કે આલ્ફા કણોનો મારો ચલાવેલો અને આલ્ફા કણો ફરી પાછા રિટર્ન મળે છે અથવા તો અમુક અંશના ખૂણે વિચલન પામે છે. એનો અર્થ એવો થયો કે કેન્દ્રમાં કયો વીજભાર હાજર હોવો જોઈએ? ધન વીજભાર. અને ધન વીજભાર કોના ઉપર હોય છે? તો કે પ્રોટોન ઉપર ધન વીજભાર હોય છે. માટે કેન્દ્રમાં રહેલો અવપરમાણુય જે કણ છે એ પ્રોટોન હશે. 3 કોષ ધરાવતા પરમાણુનો બોહરનો નમૂનો દોરો. એટલે કે બોહરનું પરમાણુય મોડલ દોરવાનું છે. તો એમાં તમે આકૃતિમાં જોશો તો અહીંયા પહેલાં કેન્દ્ર આપેલું છે, ત્યારબાદ પહેલી કક્ષકને E1, બીજી કક્ષકને E2 અને એના પછીની જે ત્રીજી કક્ષક છે એને E3 નામ આપવામાં આવેલા છે. તો આ થયું બોહરનો પરમાણુય નમૂનો જે 3 કોષ ધરાવે છે તેની વાત. ત્યાર પછી આલ્ફા કણ પ્રકીર્ણનનો જે પ્રયોગ છે એમાં સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને જો એ પ્રયોગ કર્યો હોય આપણે, તો શું અવલોકન નોંધી શકાય? એટલે એટલું બધું મોંઘું ન કરવું હોય અને સસ્તામાં પ્રયોગ પતાવવો હોય તો શું કરી શકાય? તો વાત કરીએ તો આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખના બદલે તેના કરતાં વધુ ભારે ધાતુનો જો ઉપયોગ કરવામાં આવે તો જે વિચલન છે, એટલે કે જે ખૂણો બને છે એ વધારે પ્રમાણમાં, અને જો સોના કરતાં હલકી ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે વધારે ભારે ધાતુ જો લેવામાં આવે તો આ આલ્ફા કણ છે અને અહીંયા એનો ન્યુક્લિયસ હશે, એમાં પ્રોટોન હશે. તો જેમ જેમ ભારે તત્વ હશે એમ એમ એમાં પ્રોટોનની સંખ્યા પણ વધારે હશે. તેથી આ પણ ધન વીજભાર અને આ પણ ધન વીજભાર બંને વચ્ચે જો પ્રોટોન પાસે વધારે ધન વીજભાર હોય તો અપાકર્ષણ પણ વધુ થાય, અને એના પરિણામે એનું વિચલન જો આટલું થતું હશે તો તેના બદલે હવે આટલું, એટલે કે વધારે પ્રમાણમાં વિચલન જોવા મળશે. જ્યારે હલકો કણ હશે, અહીંયા પ્રોટોનની સંખ્યા ઓછી હશે તો એમાં વિચલન ખૂબ ઓછું જોવા મળશે, એટલે કે તેમાં ખાલી આટલું વિચલન જોવા મળે છે. જ્યારે વધારે ભારે ધાતુ હોય તો એમાં વિચલન કોણ જે છે એ ખૂબ વધારે જોવા મળતો હોય છે મિત્રો. એટલે કે ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા પણ વધારે અને હલકી ધાતુ જે છે એમાં અપાકર્ષણની માત્રા એકદમ ઓછી રહેલી હોય છે. ત્યાર પછી ન્યુટ્રોન વિશેની સામાન્ય માહિતી આપો. તો ઈસવીસન 1932માં જેમ્સ ચેડવિકે પરમાણુમાં રહેલા એક અન્ય અવપરમાણુય કણની શોધ કરી.
પરમાણુમાં બે અપરમાણુય કણો તો હાજર હતા, જેમાં એકમાં ઇલેક્ટ્રોન અને કેન્દ્રમાં પ્રોટોન હતો. પરંતુ 1932માં જેમ્સ ચેડવિકે પોતાના પ્રયોગો પરથી એવું સાબિત કર્યું કે હજુ પણ એક અપરમાણુય કણ આવેલો છે, અને એણે એને ન્યુટ્રોન નામ આપ્યું. શું નામ આપેલું છે? તો કે ન્યુટ્રોન નામ આપેલું છે. ન્યુટ્રોન એ એવી વસ્તુ છે કે એ પરમાણુના કેન્દ્રમાં આવેલા છે, એટલે કે ન્યુક્લિયસની અંદર આવેલા છે. એને એન તરીકે ઓળખવામાં આવે છે. અને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતો નથી. કયા પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતો નથી એવું પૂછવામાં આવે તો તમારે કહેવાનું છે કે હાઇડ્રોજનની અંદર ન્યુટ્રોન આવેલો હોતો નથી. તેની સંજ્ઞાની વાત કરીએ તો સ્મોલ એન અહીંયા 0 અને એનો ભાર 1 તરીકે લેવામાં આવે છે. પરંતુ વીજભારની જો વાત કરીએ તો વીજભારની દ્રષ્ટિએ ન્યુટ્રોન તટસ્થ છે, એના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર જોવા મળતો નથી. તેથી N0 તરીકે પણ આપણે તેને ઓળખી શકીએ છીએ. અને પરમાણુનું જે સમગ્ર દળ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું હોય છે. આ ખાસ અગત્યનો મુદ્દો અને મોસ્ટ આઈએમપી કે પરમાણુનું દળ શાના પર આધાર રાખે છે? તો પરમાણુનું દળ બે અપરમાણુય કણો પ્રોટોન અને ન્યુટ્રોનનો દળનો જે સરવાળો થાય એમના પર આધાર રાખતું હોય છે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો પરમાણુના 3 અપરમાણુય કણોની નામ આપો. તો કેન્દ્રમાં પ્રોટોન હતા, બહારની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન આંટા મારતા હતા, એટલે કે ઘૂમતા હતા અથવા તો પરિભ્રમણ કરતા હતા. અને ત્યારબાદ જેમ્સ ચેડવિકે હમણાં 1972માં જે શોધ કરી એ હતી ન્યુટ્રોનની. તો 3 અપરમાણુય કણો આવેલા છે, એમાં જે પહેલું છે એ પ્રોટોન, ત્યારબાદ ન્યુટ્રોન અને એના પછી છે ઇલેક્ટ્રોન. વધારે વાત કરીએ તો હિલિયમના પરમાણુનું પરમાણુય દળ 4 યુનિફાઈડ છે અને તેના કેન્દ્રમાં 2 પ્રોટોન છે. તો તેમાં કેટલા ન્યુટ્રોન હશે? ફરીથી વાત કરું છું કે હિલિયમના પરમાણુનું પરમાણુય દળ કેટલું છે? 4U છે. તો કેન્દ્રમાં 2 પ્રોટોન છે, તો કેટલા ન્યુટ્રોન હશે? હમણાં જ આપણે પરમાણુય દળની વાત કરેલી કે પરમાણુય દળ બરાબર પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. તો તેમની પાસે 4 એનું દળ છે, એમાં પ્રોટોનની સંખ્યા જો 2 હોય તો ન્યુટ્રોન કેટલા મળે? ન્યુટ્રોનને કરતા બનાવી દો, એમાં 4માંથી 2 બાદ કરો એટલે આપણને મળશે 2, એટલે કે ન્યુટ્રોનની સંખ્યા 2 હશે. આમ આપણને 2 માલુમ પડે છે. ત્યાર પછી વાત કરીએ કે પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં અથવા તો વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે. બધી જુદી જુદી જે કક્ષાઓ આવેલી છે એમાં ઇલેક્ટ્રોનનું વિતરણ કઈ રીતે થાય છે એ જોવાનું છે. અથવા તો સવાલ એમ પણ પૂછવામાં આવે કે પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કયા વૈજ્ઞાનિકે સૂચવી અને જુદા જુદા જે ઉર્જા સ્તરો છે એમાં ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ દર્શાવવા માટેના નિયમો જણાવો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ કરેલી છે. બોહર અને બરી એટલે કે બોહરની બૈરી વિશેની કોઈ વાત નથી અને કોઈ કેડબરી વિશેની, અહીંયા બરી લખેલું છે એટલે કેડબરી એવી પણ કોઈ વાત કરવાની નથી. બોહર એ વૈજ્ઞાનિકનું નામ છે અને બરી પણ વૈજ્ઞાનિકનું નામ છે. આ બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે ભેગા મળીને અમુક રજૂઆતો કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં નીચે મુજબના નિયમો આપ્યા કે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા જો જાણવી હોય તો 2n² સૂત્ર દ્વારા તેની સંખ્યા આપણે જાણી શકીએ. જ્યાં n શું હશે તો કે કક્ષાનો ક્રમ અથવા તો ઉર્જા સ્તરનો ક્રમ હશે. આપણે હમણાં જોયેલું કે k = 1, l = 2, m = 3 અને l = 4. તો આ જે વાત કરેલી એ અહીંયા n તરીકે આપણે લઈ શકીએ. પહેલો કોષ હોય તો એમાં 1, બીજો કોષમાં 2, ત્રીજા કોષમાં 3 અને ચોથા કોષમાં 4 આવશે. ત્યારબાદ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય. એટલે કે જો k હોય તો k = 1 આવશે. એમાં 2 × 1² કરો
તો સાદુરૂપ આપતા આપણને 1 મળશે। એવી રીતે L બરાબર 2 લઈએ તો 2 × 2 આવશે। 2નો વર્ગ કરો તો 4 થશે। 4 × 2 બરાબર આપણને મળશે 8। ત્યાર પછી M કોષની વાત કરીએ તો 3 આવે। 2 × 3નો વર્ગ બરાબર 3નો વર્ગ થશે આપણી પાસે 9 અને 9ને 2 સાથે ગુણાકાર કરતા 9 × 2 = 18। ત્યાર પછી આગળ વધીએ તો ચોથી કક્ષક માટે 2 × 4 સ્ક્વેર થશે, જ્યાં 4નો સ્ક્વેર આપણી પાસે થાય છે, જ્યાં 4નો સ્ક્વેર આપણી પાસે કેટલો થશે તો 4નો સ્ક્વેર બનશે 16 અને 16 × 2 કરીએ તો આપણને પ્રાપ્ત થાય છે 32। તો આવી રીતે આપણને પ્રાપ્ત થાય છે, બરાબર છે। જુઓ 2, 8, 18 અને 32। હવે આ જે કક્ષકો છે એમની અંદર કેટલીક પેટા કક્ષકો પણ આવેલી હશે, એટલે કે 2, 8 ફરીથી વાત કરીએ 2, 8, 8, 18, 18 અને 32। આ રીતે આપણે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ જે છે એ આવી રીતે હશે। સૌથી બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય। અષ્ટકનો નિયમ એવું કહે છે કે સૌથી જે બહારની કક્ષક હોય એમાં 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય। પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષકમાં દાખલ થશે નહીં। ટૂંકમાં કક્ષાઓ ઇલેક્ટ્રોનથી તબક્કાવાર ભરાય, એટલે કે આ ધારો કે કોઈ પરમાણુની અંદર 10 ઇલેક્ટ્રોન છે તો આપણને ખ્યાલ છે પહેલી કક્ષકમાં 2, બીજીમાં 8। તો આ જે પહેલી કક્ષક છે એમાં 1, બીજામાં બીજો, એટલે 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય ત્યારબાદ જ એના પછીની આ જે કક્ષા છે એમાં 8 ઇલેક્ટ્રોન ભરાવાનું સ્ટાર્ટ થાય। એ પહેલાં ક્યારેય સ્ટાર્ટ થતું નથી। એવું ક્યારેય નહીં બને કે આ કેન્દ્ર છે તો એમાં બહારની કક્ષકમાં પહેલાં 8 ઇલેક્ટ્રોન ભરાઈ જશે, પછી આ બીજા બધા ઇલેક્ટ્રોન ભરાવાનું સ્ટાર્ટ થશે, પછી આમાં 2 ભરાશે, એવું ક્યારેય બનશે નહીં। જ્યાં સુધી આ અંદરની જે કક્ષકો છે એ સંપૂર્ણ ન ભરાઈ જાય ત્યાં સુધી આ બહારની કક્ષક ક્યારેય ભરાશે નહીં। હવે પ્રથમ 18 તત્વોના પરમાણ્વીય બંધારણ જણાવો। તો આના વિશેની જે માહિતી છે મિત્રો એ આપણે મેળવીએ તો કે લિથિયમ આયન છે, લિથિયમ પરમાણુ છે, તો એની અંદર તમે જોશો તો Z બરાબર 3 એટલે કે પરમાણુ ક્રમાંક 3 છે તો પહેલી કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાય, ત્યારબાદ બીજી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ભરાશે। ત્યાર પછી છે Be એટલે કે બેરિયમની વાત કરીએ તો બેરિયમનો પરમાણુ ક્રમાંક 4 હોવાથી પહેલી કક્ષકમાં આવી રીતે 1 અને 2, ત્યારબાદ બીજી કક્ષકમાં આવી રીતે 1 અને 2 આવી રીતે ઇલેક્ટ્રોન ભરાવાનું સ્ટાર્ટ થશે। એના પછી છે બોરોન। તો બોરોનમાં તમે જોશો પહેલી કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન અને ત્યારબાદ બીજી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન ભરાય છે। Z બરાબર 6 એટલે કે કાર્બનમાં વાત કરીએ તો પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, ત્યારબાદ 1, 2, 3 અને 4, 2 + 4 બરાબર 6 ઇલેક્ટ્રોન આપણને પ્રાપ્ત થઈ ચૂક્યા છે। હવે નાઇટ્રોજનની વાત કરીએ તો 1, 2 નાઇટ્રોજન, પછી 1, 2, 3 અને 4, 1, 2, 3, 4 અને 5, એટલે કે અંદરની કક્ષકમાં 2 અને બહારની કક્ષકમાં 5, એમ ટોટલ 7 ઇલેક્ટ્રોન ભરાઈ જશે। જ્યારે Z બરાબર 8 પરમાણુ ક્રમાંક હોય તો એમાં અંદરની કક્ષકમાં 2, બહારની કક્ષકમાં 1, 2, 3, 4, 5 અને 6, આમ 6, 2 + 6 બરાબર 8 ઇલેક્ટ્રોન ભરાઈ જશે। ત્યાર પછી વધારે આગળ વધીએ તો જોવા મળશે કે 9 પરમાણુ ક્રમાંક છે તો અંદરની કક્ષકમાં 2 અને બહારની કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન ભરાયેલા હશે। ત્યાર પછી છે Z બરાબર 10 એટલે કે નિયોન માટે વાત કરીએ તો અંદરની કક્ષકમાં 2, બહારની કક્ષકમાં 8। અહીંયા જુઓ તમે 8 ઇલેક્ટ્રોન બહારની કક્ષકમાં ભરાયેલા હોવા જોઈએ, તો આ સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે
માટે નિયોન એ નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય છે, કારણ કે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ 8 ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે માટે થઈને. હવે 11 ઇલેક્ટ્રોન એટલે કે ઝેડ પરમાણુ ક્રમાંક 11 છે, તો અંદરની કક્ષકમાં 2 અને બહારની કક્ષકમાં 8. તો આ એક કક્ષક બીજી કક્ષક બંને સંપૂર્ણ ભરાઈ ગયેલી છે. તો હવેનો ઇલેક્ટ્રોન ક્યાં સમાશે? તો જે નવી કક્ષક છે એમાં 1 ઇલેક્ટ્રોન સમાશે. તમે આકૃતિમાં જુઓ તો અંદરની કક્ષકમાં 2, બહારની કક્ષકમાં 8 અને બાકીનો જે વધેલો 1 ઇલેક્ટ્રોન આની અંદર સમાઈ જાય છે. ત્યાર પછી Mgની વાત કરીએ, એટલે કે એનો પરમાણુ ક્રમાંક 12 છે. તો પહેલી કક્ષકમાં 2, ત્યાર પછી 8 અને એના પછી 2, એટલે 2, 8, 2 સરવાળો કરો તો 12 માલુમ પડશે, જે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના છે. ત્યાર પછી એલ્યુમિનિયમમાં 13 ઇલેક્ટ્રોન હોવાથી પહેલી કક્ષકમાં 2, બીજીમાં 8 અને બાકીના જે વધેલા 3 ઇલેક્ટ્રોન છે એ બાહ્ય કક્ષામાં ભરાશે. 2, 8, 3 એટલે કે 13 થઈ જશે. ત્યારબાદ સિલિકોનની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક 14 છે, એટલે કે 2, 8 અને વધેલા 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકમાં ભરાવાનું વલણ ધરાવશે. એના પછી Z બરાબર 15, તો 2, 8 અને 5 આ રીતે ભરાશે. ત્યારબાદ 16, તો પહેલી કક્ષકમાં 2, ત્યારબાદ 8 અને એના પછીની કક્ષકમાં પણ 8, એટલે 2, 8, 8 એવી રીતે નહીં થાય. જો ભૂલ પડીને વિદ્યાર્થી મિત્રો, હું તમારું નોલેજ જ ચેક કરતો હતો કે પહેલી કક્ષકમાં જો 2 હોય, બીજીમાં 8 હોય તો 10 તો થઈ ચૂક્યા. તો આ 8 ન આવે, પરંતુ એના બદલે 6 આવે, ત્યારે જ 16 થઈ શકે. ત્યાર પછી ક્લોરીનની વાત કરીએ તો પહેલી કક્ષકમાં 2, બીજીમાં 8 અને ત્રીજી જે કક્ષક છે એમાં 7 ઇલેક્ટ્રોન સમાશે. આ બધા ઇલેક્ટ્રોન એકબીજાથી થોડા થોડા દૂર આવેલા હોય છે. ત્યારબાદ છેલ્લું તત્વ જો આપણે જોઈએ તો આર્ગોન, અને આ આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે. તો 18 ઇલેક્ટ્રોન ભરવા માટે પહેલી કક્ષકમાં 2, બીજીમાં 8 એટલે 10 ઇલેક્ટ્રોન થઈ ચૂક્યા છે. અને ત્રીજી કક્ષકની અંદર પણ જો 8 ભરી દઈએ તો આપણને નિષ્ક્રિય વાયુ, એટલે કે પહેલી કક્ષક સંપૂર્ણ ભરાયેલી, દ્વિતીય પણ સંપૂર્ણ ભરાયેલી અને તૃતીય કક્ષક પણ સંપૂર્ણ ભરાયેલી, એટલે કે જેની સંયોજકતા કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય તેવા સંયોજનને નિષ્ક્રિય સંયોજન કહેવામાં આવે. ઇનએક્ટિવ સંયોજન તેને કહેવામાં આવે છે. માટે આર્ગોન જે છે એ નિષ્ક્રિય વાયુ છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની માહિતી. ફરી પાછા મળવાના છીએ આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.